તો એટીએમ પાછળ બહુ જ હેરાન થયા. જય માતાજી મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ મિસ્ટર અને મિસિસ વાલામીની વ્લોગ. આપણે તો બહારનું આખું ફરી ધોઈ નાખ્યું હતું અને આપણી બે ગાડીમાં સની ધોઈ નાખી હતી. પછી આપણે પહોંચી ગયા હતા મંદિરે દર્શન કરવા માટે. ગાઈસ આજે અમાસ હતી ને એટલે મંદિરે બહુ જ ગર્દી હતી. નાસ્તા ભાઈ આવ્યા હતા. પછી આપણે એમની પાસેથી કેટલો બધા નાસ્તો લઈ લીધો હતો. ગાઈસ આપણે રૂમ સાફ કરવાનો હતો એટલે આપણે ઓછળ બદલાવી નાખ્યો હતો. પછી ગાઈસ આખો રૂમ મસ્તીનો આપણે સાફ કરી નાખ્યો હતો. જો ગાઈસ આપણા ઘરે ઈસા આવી હતી. પછી આપણે ઈસાને કેટલી બધી વાતો કરી લીધી હતી. અને ગાઈસ જોઈ કેવા નખરા કરે. ગાઈસ મારી ગાડીનું કિચન જો કેટલું મસ્તીનું હતું, ટોમ એન્ડ જેરી વાળું. પછી હું ને પૂજા નીકળી ગયા હતા દેણું દળાવવા માટે. ગાઈસ આ છોકરી પાસે તો કેટલો મોટો બેગ હતો, જો તો આમાં તો એક પાણીનો શીશો ન અમાઈ ગઈ. આપણે પહોંચી ગયા હતા એટીએમ, કેમ કે આપણે પૈસા ડિપોઝિટ કરવાના હતા. ત્યાં એટીએમ ની તો ડિસ્પ્લે જ વહી ગઈ હતી. પૂજા જો કેવા ગાંડા કાઢે. એટીએમ તો બંધ હતું. પછી હું ને પૂજા નીકળી ગયા હતા બીજા એટીએમ જવા માટે. બસ પછી અમે પહોંચી ગયા હતા બીજા એટીએમ પૈસા ડિપોઝિટ કરવા માટે. વાગી ગયા હતા એક ને મારા હસબન્ડ ને લાખી હતી ભૂખ, એટલે આજે આપણે લઈને આવ્યા હતા ને એનો આપણે બધો એકમાં ભૂકો કરી નાખ્યો હતો. એમાં ડુંગળી ટમેટા ને બધા સોસીસ નાખી દીધા હતા, ચીઝ પણ નાખી દીધું હતું. બસ પછી આપણે બસ તેનું બધું મિક્સ કરી નાખ્યું હતું. ઉપર ચીઝ નું ગાર્નિશિંગ કરી નાખ્યું હતું. મારા હસબન્ડ ને બહુ ભાવ્યું હતું. પછી ગેમ રમતા હતા. પછી આપણે એમને ખવડાવી દીધું હતું. બાય બાય ગાઈસ, ફરી મળીએ નેક્સ્ટ મિની વ્લોગ માં. ત્યાં સુધી જય માતાજી મહાદેવ.